વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણી પાસે આવે છે નંબર 26. શું છે તો એકવાર વાંચી જઈએ. This happen as a man is blank of his own ability and natural gifts. He must found અથવા તો find, શું કહે છે? He must found અથવા તો find out this gift, for he has been sent on his earth with this purpose અથવા purposeful only. હવે અહીંયા જે લાઇન્સ લખેલી છે એ એકચ્યુઅલી તમારે જે જૂના બહુ ક્વેશ્ચન પૂછાઈ ગયા હોય એમાંથી આપણે લીધેલા છે બધા પેરેગ્રાફ. તો આ એવું થાય છે માણસ સાથે કે એ પોતાની ઓન એબિલિટી હોય છે, ગિફ્ટ આપેલી હોય છે, અને ગિફ્ટ જે આપેલી છે પૃથ્વી ઉપર એક પર્પઝ માટે આપેલી હોય છે. તો ફર્સ્ટમાં જે ઇગ્નોરન્ટ અને ઇગ્નોરન્સ આ બે છે. તો ધીસ હેપન એઝ અ મેન ઇગ્નોરન્ટ ઓફ હિઝ ઓન એબિલિટી એન્ડ નેચરલ ગિફ્ટ. હી મસ્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે ઇગ્નોરન્ટ અને ઇગ્નોરન્સમાં જુદું જુદું છે. શું છે ઇગ્નોરન્સ? એટલે આપણે જે ને એક પ્રકારનું એવું છે કે વાક્ય હોય ને એના જુદા જુદા ટાઈપ્સ હોય છે. એડવાઇઝર, રેડી? એડવાઇઝર એના બે સ્પેલિંગ હોય. તમે જોયું છે એડવાઇઝર એસી વાળું અને બીજું જોયું છે સીઈ વાળું. જે નાઉન કહીએ છીએ આપણે, ક્યારેક એને શું કહીએ છીએ? નાઉન હોય છે, ક્યારેક એ ક્રિયાપદ તરીકે વર્તે છે અમુક શબ્દ. તો અહીંયા જે છે એમાં આવશે ઇગ્નોરન્ટ of his own ability and natural gift. He must find. શું આવશે ત્યાં? find. કેમ? ક્રિયાપદનું મૂળ રૂપ આવે કેના પછી? મસ્ટ પછી. કોઈ પણ મોડલ લક્ઝરી હોય તો એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો ફોન્ડ અને ફાઇન્ડ માંથી ફાઇન્ડ. He find out his gift, for he has been sent on this earth with this purpose કે purposeful. તો ત્યાં આવશે purpose. શા માટે ફૂલ ના આવે? તો જો આપણે જોયું હતું બ્યુટીફુલ, રેડી? વન્ડરફુલ. ફૂલ આવે તો કયું વાક્યમાં? જો આપણે જોયું હતું કઈ વસ્તુ? નાઉન. પછી એડવર્બ જોયું હતું. તો એ બે સિવાય આપણે ઘણા બધા બીજા જોયા હતા કે જેની અંદર તમારે ગ્રામરની બુક હોય ને તો પાછળ ખોલવું, એની અંદર કોઠો એક આપેલો હશે જેમાં કોઈ છે ને નામ, એ કઈ રીતે ક્રિયાપદ બને. શું એ ક્રિયાપદનું ક્રિયા વિશેષણ બની શકે કે નહીં? બ્યુટી એ નામ છે, બ્યુટીફુલ પછી એનું ક્રિયાપદ બને કોઈ? બ્યુટીફુલ લિંગ એવું લખેલું હોય તો ના, એ શબ્દનું ક્રિયાપદ ન બને, એની ક્રિયા ન હોય. તો વિશેષણ બની શકે છે, ક્રિયા વિશેષણ બની શકે છે. ક્રિયા વિશેષણ કઈ રીતે બને? તો ડબલ એલવાય લગાવો. ડબલ એલવાય એટલે કે ખાલી એલવાય લગાવો પાછળ. બ્યુટી હોય, રેડી? એ નામ છે. બ્યુટીફુલ હજી એલવાય લગાવી દઉં હું એટલે કે બ્યુટીફુલી. તો બ્યુટીફુલી શું છે? ક્રિયા વિશેષણ. તો અહીંયા જે ફૂલ આપેલું છે એ તમારું ક્રિયા વિશેષણ નથી, નાઉન નથી. તો જે તમારું એક્ઝેક્ટિવ છે એ વસ્તુ છે કે પૃથ્વી ઉપર અહીંયા જે મૂકવામાં આવ્યો છે એનો એક પર્પઝ છે. તમને પૃથ્વી ઉપર જે મોકલવામાં આવ્યા એનો એક પર્પઝ છે. તો અહીંયા આવશે તમારું પર્પઝ, નાઉન તરીકેનું તમે લઈ શકો છો, રેડી? તો અહીંયા આપણે બીજા 3 રૂલ ભણ્યા છે. એક તો પહેલું છે એ ખાસ યાદ રાખી લો. આપણે જ્યારે પણ એડવર્બ, પછી જોયું હતું નાઉન અને પછી જોયું હતું તમારું એક્ઝેક્ટિવ, આ ત્રણેના ડિફરન્સનો આખો સેપરેટ વસ્તુ છે. તો એ ખાસ જોઈ લેવી કે ક્યાં ક્યાં કઈ વસ્તુ તમે લગાવો તો બની જાય છે તમારું નાઉન ક્રિયાપદ, ક્રિયાપદમાંથી બને ક્રિયા વિશેષણ, ક્રિયા વિશેષણમાંથી કઈ રીતે એક્ઝેક્ટિવ બને છે કે નહીં, પોસિબલ ક્યારે છે, અને કયા પાછળ લેસ લગાવવો, ફૂલ એલવાય લગાવવો, આઈએનજી લગાવો, કઈ કઈ વસ્તુ કયા પાછળ લગાવવાના છે પ્રત્યય કે જેનાથી બને એ એકવાર જોઈ લેવું. બીજો રૂલ્સ આપણે ખબર જ છે કયો છે? તો કે જ્યારે પણ મોડલ લક્ઝરી આવે, કેન, કુડ, મે, માય, શુડ, વુડ, ઓટ ટુ, મસ્ટ ટુ, હેવ ટુ, હેઝ ટુ, ત્યારે પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવશે. મિત્રો પછી આપણી પાસે આવે છે નેક્સ્ટ નંબર 27. ધ વોટર રશ્ડ. પાણી છે એ દોડી આવે છે. ઇન અથવા તો ઇન ટુ ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે કે આપણી જે ગલીઓ હોય એમાં પાણી દોડ્યું આવે છે. પીપલ ટ્રાય ટુ સેવ. પીપલ એટલે કે માણસો બચાવવાનો પ્રયત્ન કરતા હતા. પછી ટુ સેવ ધેમ સેલ્ફ અથવા ધેમ સેલ્વ્સ. ઓકે, બટ ઇટ વોઝ ઇન ધ વેઇન. પણ આ બધી જ વસ્તુ નલ એન્ડ વોઇડ વાળું છે, નકામું હતું. મોસ્ટ ઓફ ધ થિંગ્સ બ્લેન્ક કેન અથવા કુડ નોટ બી સેવ્ડ. કેન અથવા કુડ નોટ બી સેવ્ડ. પીપલ હેવ ટુ અથવા હેડ ટુ રન ફોર સર્વાઈવ. બચવા માટે માણસોએ દોડવું જ પડશે. અહીંયા આપણી પાસે આવે છે નંબર પહેલુંમાં આવશે ઇન્ટુ. હવે જુઓ, ઇન અને ઇન્ટુ વચ્ચે એક બહુ સારો એવો ડિફરન્સ છે. કોઈ વ્યક્તિ જ્યારે આવતો હોય ને ક્લાસની અંદર, એક ક્લાસ છે બરોબર, અંદર બધા જ વિદ્યાર્થીઓ બેઠા છે, તો આપણે એને શું કહેવાય? ઇન. ક્લાસની અંદર, ઇન ધ ક્લાસ. પણ ધારો કે ટીચર જે છે એ ક્લાસની બહાર છે અને ક્લાસની અંદર આવે છે, તો ટીચર ઇઝ કમિંગ ઇન ટુ ધ ક્લાસ. જે એક બોર્ડર છે ને, સેપરેટ બોર્ડર, એ ધ્યાન રાખવી. ટીચર ઇઝ કમિંગ ઇન ધ ક્લાસ નહીં, સદંતર ખોટું વાક્ય છે. શું આવશે? ટીચર ઇઝ કમિંગ ઇન ટુ ધ ક્લાસ.
ક્લાસની અંદર આવી રહ્યા છે. જ્યારે એક બહારનું એક બીજું પેલું આપણી પાસે છે, ધારો કે બહારની સાઈડ છે, એક છે કોઈ વસ્તુની અંદરની સાઈડ, એ બે વચ્ચે દિવાલ હોય. હું તમને એમ કહું ઘરની બહાર એટલે ઉમરો હોય, ત્યાંથી શું હોય, એક જગ્યાએ બહારનો ફાટો પડે, બીજી બાજુ અંદરનો પડે. તો જો કોઈ વ્યક્તિ એક જગ્યાથી બીજી જગ્યાએ આવે છે તો એને ઇન ટુ કહેવાય. શું કહેવાય? ઇન ટુ. તો અહીંયા જુઓ નદી જે છે એ શું કરે છે, નદીનો પ્રવાહ તો આ છે, રેડી, પણ હવેથી એ દોડી આવે છે ક્યાં? ગલીઓની અંદર. ગલીઓમાં એનો પ્રવાહ હોય નહીં, તો ગલીઓની અંદર આવી રહી છે નદીઓ બધી, તો એનો મિનિંગ થાય છે એ અંદર આવે છે. અંદરને જ ઇનટુ વપરાય જ્યારે કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ આવે. એક પેલેસ અથવા તો પ્લેસમાંથી બીજી પ્લેસ ઉપર હોય તો ઇનટુનો જગ્યાએ યુઝ કરવો હંમેશા, ઇન નહીં આવે. પીપલ ટ્રાય ટુ સેવ. પીપલ બચાવવાની મદદ, મીન્સ ટ્રાય કરતા હતા બચાવવાની. શું હોય? ધેમ સેલ્ફ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. પીપલ છે ને બહુવચનમાં, ભલે પીપલ્સ ના વચાય, પણ પીપલ છે પોતે બહુવચન છે, એ શબ્દ જ પોતે બહુવચન છે. તો પીપલ એટલે માણસો. એક માણસની વાત ના હોય, તો માણસો છે તે ઘણા બધા છે, તો ધેમ સેલ્ફ એક વચન માટે હોય, અથવા ધેમ સેલ્ફ જેવો શબ્દ છે એમ કહું તમને તો ધેમ સેલ્ફ જ હોય, કેમ કે હંમેશા ધ્યેય છે એ બહુવચનમાં જ હોય. તો ધેમ સેલ્ફ, SELVES, SELVES. નેક્સ્ટ આવે છે બટ ઇન ધ વેઇન. પણ બધું જ નકામું હતું. મોસ્ટ ઓફ ધ થિંગ્સ. તો મોસ્ટ ઓફ છે ને આપણે સેકન્ડ થર્ડની અંદર જોયું તો 15-16 ની અંદર પણ કદાચ આવ્યું હતું કે મોસ્ટ ઓફ ધ પછી હંમેશા, મોસ્ટ ઓફ ધ પછી હંમેશા બહુવચન આવશે, તો થિંગ્સ જ છે. બટ કેનકુડમાંથી શું આવે સર? તો કે જો અહીંયા બધું મેં જોયું એ બધું ભૂતકાળ છે. રશ્ડ, સેકન્ડ જોયું ટ્રાઇડ, પછી જોયું વેન્સ, અને હવે જોઉં છું તો શું આવે? કેન કે કુડ? સર કેન વર્તમાન કાળનું રૂપ છે, એનું જ ભૂતકાળનું રૂપ છે કુડ. તો જવાબ આવશે કુડ. તો કે મોસ્ટ ઓફ ધ થિંગ્સ કુડ નોટ બી સેવ્ડ. બચાવી શક્યા નહીં. પીપલ ખાલી જગ્યા હેવ ટુ અને હેડ ટુ. તો હેવ છે વર્તમાન કાળનું રૂપ છે, હેડ છે ભૂતકાળનું રૂપ છે, તો શું આવવું જોઈએ સર? હેડ ટુ. બરાબર ને? બહુ ઇઝી છે કે નહીં આ તો? પછી જો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ છે. કદાચ હેડ ટુ આપેલું હોય, રન કાઢી નાખ્યું હોત તો ત્યાં રનનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. કદાચ મોસ્ટ ઓફ ધ પછી ત્યાં કુડ આપેલું હોત પણ થિંગ્સ છે ત્યાં તમને કંઈ આપેલ ના હોત તો ત્યાં ખબર મોસ્ટ ઓફ ધ પછી હંમેશા બહુવચન આવશે. કદાચ કુડે આપ્યું હોત, થિંગે આપ્યું હોત, સેવ છે, સેવ્ડ છે ને એ સેવ આપેલું હોત. વિચાર્યો, ખાલી વિચારો કે મોસ્ટ ઓફ ધ થિંગ્સ કુડ નોટ બી સેવ્ડ અથવા તો સેવ, તો બેમાંથી શું લખો તમે? તમે જનરલી સેવ લખીને આવો. સર કેન કુડ પછી તો મૂળ રૂપ જ આવે કે નહીં? હા આવે જ ને, ક્યાં ના પાડીએ? તો બી છે એ મૂળ રૂપ જ છે દોસ્ત, બી છે એ મૂળ રૂપ છે. સેવ તો આપણી પાસે કંઈ છે જ નહીં, સેવનું સેવડ જ થાય. બી પછી તો V3 જ આવવાનું છે. આ વસ્તુ યાદ રાખી લેવી છે. જનરલી આ બધી વસ્તુ કેવી છે? નાની નાની વસ્તુ આપણી ધ્યાનમાં હોય નહીં. તો અહીંયા 3 રૂલ જોયા. કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ, એક બહારના જગ્યાઓ બહાર હોય ને કે અંદર આવે છે, તો અંદર આવે છે, બહારમાંથી અંદર આવે છે તો ઇનટુનો યુઝ કરવો. સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસ. વિદ્યાર્થીઓ ક્લાસની અંદર છે. ટીચર ઇઝ કમિંગ ઇન ટુ ધ ક્લાસ. ક્લાસની અંદર આવી રહ્યા છે. સેકન્ડ છે ધેમ સેલ્ફ વાળું. સેલ્ફ છે એનું સ્પેલિંગ યાદ રાખો, SELVES. થર્ડ છે કેન કુડમાં જો ભૂતકાળ હોય તો કુડ મૂકવું, વર્તમાન કાળ હોય તો કેન મૂકવું. યાદ શું રાખશો કે જ્યારે પેસિવ વાક્ય રચના હોય ત્યારે ટુ બીનું રૂપ આવશે અને પછી V3 વાળું રૂપ આવશે. પેસિવ વોઇસ એટલે V3 હોય ને હોય જ. પીપલ હેડ ટુ ને હેવ ટુ ભૂતકાળ છે એટલા માટે, પણ આપણને ખબર છે હેવ ટુ ને હેડ ટુનો મિનિંગ શું થાય છે? ફરજિયાતપણું દેખાડવા માટે. ભૂતકાળ છે એટલે આપણે હેડ ટુ લખશું, વર્તમાન હોય તો હેવ ટુ લખશું. નેક્સ્ટ આપણી પાસે આવે છે નંબર 28. સમ સોલ્જર કેમ વિથ ખાલી જગ્યા અ લાઈફ અથવા તો ધ લાઈફ. અ લાઈફ લખો અથવા તો ધ લાઈફ બોટ લખો. લાઈફ પછી બોટ આપેલું છે, બરોબર ને? એન્ડ અને બટ they were also helpless. The rushing water was very અથવા તો so powerful that અથવા તો as it swept away even the boat. અહીંયા કંઈક બોટની વાત છે, સૈનિકની વાત છે કે એ બધા હેલ્પલેસ હતા, પાણીનો પ્રવાહ બહુ હતો અને ઇવન એની અંદર બોટ હોત ને તમારી પાસે તો એ પણ તણાઈ જત. શું લખવું જોઈએ? તો જુઓ, સમ સોલ્જર કેમ વિથ ખાલી જગ્યા લાઈફ બોટ. હવે જો લાઈફ બોટ સાથે થોડા ઘણા સોલ્જરો આવ્યા. હવે જો એમની પાસે છે ધ લખવો કે અ લખવો, તો કોકને એમ થાય સર આપણે ધ લખીએ. શા માટે? તો ધ આવે જ નહીં ને દોસ્ત. ધ ક્યારે મૂકવાનો? જ્યારે બોટનો ઉલ્લેખ આની પહેલાના વાક્યમાં થઈ ગયો હોત ને, પહેલાના વાક્યમાં થઈ ગયો તો ધ મૂકવાનો, બાકી મૂકવાનો નહીં. કઈ રીતે પણ કહું છું. શા માટે એ લખીએ છીએ? હવે જો લાઈફ બોટ છે એ એક વચનમાં છે, વચાય છે LIFEBOAT. બહુવચન હોત તો SES હોત કે નહીં પાછળ? બોટ્સ. હા સર હોત. અહીંયા નથી એટલે એક જ બોટ છે. એક માટે શું હોય છે? તો કે એ હોય છે. એન્ડ અને બટ. હવે જો મારી પાસે હું લાઈફ બોટ લઈને આવું છું
અને છતાંય તમે છે કોઈ મદદ કરી શકતું નથી. મારી પાસે લાઈફ બોટ છે, હું મદદ કરી શકતો નથી, તો આ બે વિરોધાભાસ છે. લાઈફ બોટ મદદ તો કરી શકવા જોઈએ, એટલે મદદ કરી શકતો નથી, બંને વિરોધાભાસ છે. તો શું આવે? તો કે સર તો બટ આવે. યાદ રાખી જ લેવાનું, પહેલું વાક્ય અને બીજું વાક્ય વિરોધાભાસ હોય એટલે હંમેશા બટ મૂકી દેવાનું. મારી પાસે બોલપેન છે અને બીજું વાક્ય એવું છે, હું લખી શકતો નથી. મારી પાસે બોલપેન છે, હું લખી શકતો નથી. જો બોલપેન હતું લખી શકવું જોઈએ, પણ આ ના પાડે છે વાક્યમાં, તો બંને વિરોધાભાસ છે વાક્ય. જોયા? તો બંને વચ્ચે શું મૂકી દેવાનું? જોયા વગર બટ જ મૂકવાનું, કે મારી પાસે બોલપેન છે છતાં પણ હું લખી શકતો નથી. નેક્સ્ટ છે કે એની અંદર એમ કહે છે કે ધ રશિંગ વોટર. અહીંયા જોયું તમે ધનો યુઝ કર્યો છે. શા માટે ધ છે? કે જે વોટરનો પ્રવાહ એટલો બધો વધારે છે કે આની પહેલાં આપણે કહી દીધું ઉપર કે ઘણા બધા બોટ લઈને આવ્યા પણ હેલ્પલેસ હતા. શા માટે હેલ્પલેસ હતા? કારણ કે પાણીનો પ્રવાહ બહુ વધારે હતો, કે જે પાણીમાં બોટ આવી ને એ જ પાણીની વાત કરે છે અત્યારે, એટલા માટે ધ છે. જો ઇનડાયરેક્ટ ધનો યુઝ થાય છે, તમને યાદ હોય તો. કઈ રીતે? કે મેં તમને કીધું ને ઉપર જે બોટ લઈને આવ્યા, બોટ કેમ આવી હોય? પાણીમાં, બરોબર ને? પાણીમાં આવી હોય કે નહીં? તો એ કયા પાણીમાં આવી છે? તો કે એ જ પાણી છે જેમાં બોટ આવ્યું છે ને, એ જ પાણી કેવું છે? બહુ પ્રવાહવાળું છે. તો એ જ પાણીની હજી વાત હાલે છે, એટલા માટે આપણે ધ રશિંગ વોટર લખીએ છીએ. ધ રશિંગ વોટર વોઝ સો પાવરફુલ, કે વેરી પાવરફુલ. અહીંયા લોકો કન્ફ્યુઝ થઈ જાય, સર ધ રશિંગ વોટર વોઝ વેરી પાવરફુલ, બહુ સારું લાગે છે. સો પાવરફુલ, સર એ પણ સારું લાગે છે. જવાબ શું આવે? સો પાવરફુલ. જ્યારે પણ પાવરફુલનો યુઝ થાય ને, વેરી પાવરફુલ કરતાં વધારે એપ્રોપ્રિએટ વર્ડ છે સો પાવરફુલ. અને બીજો છે, જો કેમ ખબર છે સો લખી એ પણ કહું છું. સો પાવરફુલ, એટલો પાવરફુલ હતો કે, એટલો પાવરફુલ હતો કે, તો કે માટે આપણી પાસે છે ધેટ. સો ધેટનો યુઝ અહીંયા મેં કરેલો છે. હવે સમજ્યા હોય તો તમને આઈડિયા આવશે કે શા માટે આપણે વેરી નથી લખતા. હી ઇઝ વેરી પાવરફુલ, સાચું વાક્ય છે. હી ઇઝ વેરી પાવરફુલ, સાચું વાક્ય છે. હી ઇઝ સો પાવરફુલ, એ પણ વાક્ય સાચું છે. પણ જો સો મૂકો ને તો એના પછી આપણે ધેટ મૂકવું પડે. જુઓ કઈ રીતે. હી ઇઝ સો પાવરફુલ ધેટ હી કેન કિલ એનીવન, એ કોઈને પણ મારી શકે છે. હી વોઝ સો પાવરફુલ ધેટ, તો સો ધેટ આ બંને છે ને કન્જક્શન ભેગા આવે જનરલી. જો મૂકવાનું હોય ને તોની વાત છે, બાકી તો કંઈ વાંધો નથી કદાચ ના આપેલું હોય તો. સો આપણે ક્યારે મૂકશો? સો ધેટ, કે જ્યારે આપણને કેવું હોય એ એટલો પાવરફુલ છે કે એના લીધે કંઈક વસ્તુ થાય છે, કે બોટ એ તણાઈ જશે. પાણીનો પ્રવાહ એટલો પાવરફુલ છે કે એના લીધે બોટ પણ તણાઈ જશે, ત્યારે સો ધેટનો યુઝ મિક્સમાં કરવાનો. તો અહીંયા કયા રૂલ જોયા? એ એન ધનો. ધ જ્યારે એકનો એક વાક્ય છે એની વાર બીજી વાર આપણે ઉલ્લેખ કરીએ, નિશ્ચિતતા દર્શાવી હોય ત્યારે આપણે ધનો યુઝ કરીએ. એ અને એનનો યુઝ એક વચન હોય ત્યારે યુઝ થાય છે. એમાં એનો યુઝ છે એ વ્યંજન હોય તો જ થાય છે, એનનો યુઝ સ્વર હોય તો. સેકન્ડ છે કે વેરી અને સોની અંદર એન્ડ અને બટ. બટ ક્યારે આવે? જ્યારે વિરોધાભાસ દર્શાવવો હોય ત્યારે. પહેલું વાક્ય છે અને બીજું વાક્ય છે, બંને વિરોધાભાસમાં હોય અને વચ્ચે ખાલી જગ્યા હોય તો બટ મૂકવાનું. જો પહેલું અને બીજું વાક્ય છે એ બંને વિરોધાભાસ હોય પણ ખાલી જગ્યા વાક્યની શરૂઆતની અંદર આપેલી હોય તો ધો અને અલધો મૂકવાનું રહેશે. થર્ડ રૂલ છે સો ધેટ વાળો, કે જ્યારે કોઈ વસ્તુને આપણે એમ કહીએ એટલો બધો પાવરફુલ છે કે જેનાથી કંઈક બીજી વસ્તુ થશે, ત્યારે આપણે સો ધેટનો યુઝ કરવાનો, વેરીનો યુઝ કરાય નહીં. એના પછી આપણે છે આપણી પાસે 29 નંબર. અવર ફર્સ્ટ વિઝિટ વોઝ, વિલ બી, વુડ બી, ત્રણ આપ્યા આપણે. વોઝ, વિલ બી અને વુડ બી ટુ ધ તાજમહલ. તાજમહલની અંદર હતું. વન ઓફ ધ વન્ડર્સ અથવા તો વન્ડર ઓફ ધ વર્લ્ડ. ધેમ અથવા તો ધેન વી કેન ગો ટુ અમૃતસર એન્ડ સી વોટ નોન ગોલ્ડન ટેમ્પલ. વી શેલ અથવા તો શુડ ઓલ્સો વિઝિટ અ કુતુબ મિનાર. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ, પહેલું છે કે અમે એને તાજમહલ વિઝિટ કર્યો, અમૃતસર જવું હતું, ગોલ્ડન ટેમ્પલ જોયું હતું, ને અમે અહીંયા કુતુબ મિનાર પણ વિઝિટ કરી લીધો છે અથવા તો કરીશું. રેડી? બધું ભવિષ્યકાળમાં મને તો દેખાય છે, શેલ છે એટલા માટે. તો અહીંયા શરૂઆતમાં છે, જો વિલ ને શેલ દેખાય એટલે ભવિષ્યકાળ જ હોય, એ તો મગજમાં નાખી જ દેવું. તો અહીંયા પહેલું છે અવર ફર્સ્ટ વિઝિટ, અમારી ફર્સ્ટ વિઝિટ હશે. મેં તમને કીધું બધું નીચે ભવિષ્યકાળમાં આપ્યું કે અમે છે ને અમૃતસર જશો, વાં જશો, તો અમારી પહેલી વિઝિટ છે ને તાજમહલ હશે. ઓકે, તો એ ભવિષ્યકાળ છે. તો વિલ પ્લસ V1 વાળું રૂપ એટલે વિલ પ્લસ બી આવશે. વુડ બી હોત તો શું થાય? સર વુડ બી શા માટે નહીં? વુડ બીનો મિનિંગ હોવી જોઈએ. અમારી જે પણ ઈચ્છા છે એ આવી હોવી જોઈએ કે પહેલી વિઝિટ અમારી તાજમહલ હોવી જોઈએ. એવું કંઈ આપણે આપવાનું જ નથી, આપણે કહેવાનું છે કોઈને કન્ફર્મ કે અમે 5 દિવસ પછી અહીંયા જવાના છીએ જ, જવું જોઈએ એવું નથી કહેતો. તો વન ઓફ ધ પછી શું આવશે? તો કે ધ પછી સર EST વાળું રૂપ આવે નહીં દોસ્ત, આ EST વાળા રૂપવાળું એક્ઝામ્પલ નથી. વન ઓફ ધ વન્ડર્સ, વન ઓફ ધ પછી હંમેશા શું આવશે?
મેં તમને યાદ કરીને કીધું હતું કે EST વાળું રૂપ, અને જો કોઈ એવું કીધું હોય કે એક અજાયબી છે, રેડી, ક્રિયા નથી, કોઈ એવી વસ્તુ છે કે જેને આપણે કહીએ ને એક એમાંનું એક સૌથી સારામાં સારી વસ્તુ છે એમ, તો જ્યારે પણ વન ઓફ ધ થિંગ્સ, વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, વન ઓફ ધ, જ્યારે નામ આવે, વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, વન ઓફ ધ વુમન, વન ઓફ ધ મેન, MEN વાળું કહું છું, રેડી, વન ઓફ ધ કેમેરાઝ, વન ઓફ ધ પેન્સિલ્સ, તો જ્યારે વન ઓફ ધ આવે પછી હંમેશા બહુવચનનું જ રૂપ આવશે. તો તાજમહલ ઇઝ વન ઓફ ધ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. નેક્સ્ટ છે ધેમ અને ધેન. હવે આ તો આપણને જોતા જ ખબર પડી જાય, ધેમ તો આવે જ નહીં, કોઈ પણ માણસની વાત થતી નથી જે બહુવચનમાં હોય. તો કે ધેન અને પછી અમે વિઝિટ કરશો. ધેનનો મિનિંગ થાય છે અને પછી. શું થાય છે? અને પછી કંઈક કામ કરવું હોય ત્યારે આપણે ધેનનો યુઝ કરીએ. વી શેલ, હવે એમાં તો આપી દીધું છે એટલે કે ત્યાં આવશે શેલ. શેલ આપ્યું છે, જવાબ જ છે તમારો. તો વી શેલ ઓલ્સો વિઝિટ ગ્રેટ કુતુબ મિનાર. શુડ ના આવે. શુડનો મિનિંગ પણ શું થાય? આપણે આ કરવું જોઈએ. શુડ વુડનો બંનેનો મિનિંગ શું થાય? આપણે આ કરવું જોઈએ. અહીંયા કણ 3 રૂલ્સ જોયા કે જો આખો ભવિષ્યકાળમાં આપેલો હોય તો ભવિષ્યકાળમાં શેલ વિલ વાળા રૂપ આવશે. સેકન્ડ, વન ઓફ ધ પછી હંમેશા બહુવચન આવશે. નંબર 3 છે કે જ્યારે તમને ધેન, ધેન ને ધેન, જો 3 ધેન હોય, આમ તો 2 ધેન હોય બોલવામાં, THEN એનો મિનિંગ થાય છે ની પછી. મારા પછી કોઈક ઊભું છે તો ધેન, મારા પછી છે લેક્ચર, ઇંગ્લિશ પછી ગણિતનો લેક્ચર છે, ધેન ગણિત એમ આપણે બોલી શકીએ, મેથ્સ બોલી શકીએ. અને ધેન THAN એ શું છે? સર એ તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે શું થાય છે કે જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ કે એ મારા કરતાં ઊંચો છે, ની કરતાં વધારે ઊંચો છે, ની કરતાં વધારે હોશિયાર છે, તો એ ની કરતાં ને THAN તરીકે વર્તવામાં અથવા તો દેખાડવામાં અથવા તો લખવામાં આવે છે. તો એ ધેન ને આ ધેન વચ્ચે ડિફરન્સ યાદ રાખી લેજો. આ ધેનનું મિનિંગ થાય છે ની પછી, આનું મિનિંગ થાય છે ની કરતાં ઊંચે, THAN એટલે ની કરતાં વધારે કંઈક. તો અહીંયા રૂલ જોયા પછી આવે છે નંબર 13, નંબર 30. વી ઓલ્સો, સોરી હજી આગળ જ જાય છે, વી શેલ ઓલ્સો વિઝિટ શાંતિ નિકેતન. આપણે શાંતિ નિકેતનની પણ વિઝિટ કરવી જોઈએ. હવે વિચાર, શાંતિ નિકેતન છે એ સજીવ છે કે નિર્જીવ? સર નિર્જીવ છે, તો વીચ આવવું જોઈએ કે વુ આવવું જોઈએ? સર વુ આવવું જોઈએ. નહીં, વીચ આવવું જોઈએ. નિર્જીવમાં વીચ આવે, સજીવમાં વુ આવે. તો અહીંયા આપણે સોલ્વ કરી નાખ્યું આગળ વાંચ્યા વગર. વોઝ ફાઉન્ડેડ બાય રવિન્દ્રનાથ ટાગોર. હવે જો અહીંયા છે આખું ભવિષ્યકાળ, છે ભવિષ્યકાળ કે આપણે છે ને શાંતિ નિકેતન જવાનું છે, કે શાંતિ નિકેતન વિશે વાત કરે છે કે જેને રવિન્દ્રનાથ ટાગોરે બનાવ્યું હતું. હવે રવિન્દ્રનાથ ટાગોરે બનાવી હતી તો ભૂતકાળની છે ક્રિયા, એટલે અહીંયા સમજવું. અહીંયા એકચ્યુઅલી વાત આપણે શેના કરીએ છીએ? તો અહીંયા આપણે શાંતિ નિકેતન સ્થળની વાત કરીએ છીએ. ભલે આપણે જવાના છીએ મહિના પછી, પણ શાંતિ નિકેતન કોકે બનાવ્યું હતું. કોને? રવિન્દ્રનાથ ટાગોરે છે. રવિન્દ્રનાથ ટાગોર છે એ શું છે? તો કે સર સજીવ છે. સજીવ હોય તો વુ મુકાય કે વુ મુકાય? સર વુ મુકાય. તો જવાબ મળી ગયો કે રવિન્દ્રનાથ ટાગોર વોઝ અવર ગ્રેટ પોએટ. રવિન્દ્રનાથ ટાગોર જે આપણા ગ્રેટ પોએટ હતા, બહુ સારામાં સારા કવિ હતા. તો ભલે આપણે જવાના છીએ શાંતિ નિકેતન, પણ આપણે વાર્તા કરી કે શાંતિ નિકેતન શા માટે જવું જોઈએ? કારણ કે એને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ફાઉન્ડેડ કરવામાં આવ્યું હતું, બનાવવામાં આવ્યું હતું, અને આપણા સૌથી મોટા કવિ હતા. નંબર 31 આવે છે નેક્સ્ટ. then we shall fly to Chennai and attend a classical અથવા તો classics music અથવા dance performance like Bharatnatyam, Kathakali from we shall go the Vivekananda Rock Memorial which is in Kanyakumari. જો અહીંયા કે તમને ડિટેલ્સ કહે છે, શું કહે છે? અને પછી અમે છે ને ચેન્નઈ જશું, હજી કહે છે જવાના છીએ, અને અમે ત્યાં ક્લાસિકલ અથવા તો ક્લાસિક બેમાંથી એક મૂકવાનું છે. હવે કેવા ડાન્સ હોય યાદ કરો તો તમે. આપણા જે પણ ડાન્સ કરીએ છીએ, આપણું કલ્ચર છે ને, આપણે કહીએ ક્લાસિકલ ડાન્સ. શું હોય? ક્લાસિકલ ડાન્સ. યાદ રાખવાનું, ક્લાસિકલ મ્યુઝિક, ક્લાસિકલ વોકલ, તો આ બધી જ વસ્તુ છે આપણા કલ્ચર લગતી, એમાં ક્લાસિકલ આવશે. ક્લાસિકલ ડાન્સ પરફોર્મન્સ. લોકલ આપણે કહી શકીએ કે જે ભરતનાટ્યમ, કથકલી છે. ફ્રોમ ધેર, અને પછી ત્યાંથી વી શેલ ગો ટુ વિવેકાનંદ રોક મેમોરિયલ. ત્યાં જશું અમે, કે જે ક્યાં આવેલું છે? કન્યાકુમારીમાં આવેલું છે. ઇટ ઇઝ અ બ્યુટિફુલ પ્લેસ. એ બહુ સારામાં સારું પ્લેસ છે. ધેટ વેન વેર, કે વેર, કે જ્યાં અમને જ્યાં જે વિવેકાનંદ રોક છે કે જ્યાં 3 સમુદ્ર મળે છે. બહુ સારામાં સારી વસ્તુ છે. જુઓ, પહેલી વાર આપણે યુઝ કર્યો છે વેરનો, કે જ્યાં. હવે જો હું તમને એમ કહું કે તમે મને ત્યાં મળજો કે જ્યાં 3 નદીનો સંગમ થાય છે, તો હું તમને એકચ્યુઅલી શેની વાત કરું છું? એક સ્થળ આપું છું, કહું છું ને સ્થળ, કે તમે મને ત્યાં મળજો. તમે કહેશો કયા સ્થળે? કે જ્યાં 3 નદીનો સંગમ થાય છે. તો
તો તમે ત્યાં આવશો તો એ જગ્યાએ આવ્યા તો એ જગ્યા કહેવાય કે નહીં? જગ્યા માટે આપણી પાસે કયો શબ્દ છે? કે જગ્યા. એના માટે વેર નામનો શબ્દ આવે છે. તો અહીંયા આપણે 30, 31, 29, 30, 31 ત્રણેયમાં રૂલ્સ જોયા. એક તો વેર. વેર એટલે કે જ્યારે કે જગ્યાએ મને મળજે, તો વચ્ચે જ્યારે યુઝ કરવું હોય, જગ્યાની વાત થતી હોય ત્યારે વેર આવશે. સેકન્ડ થિંગ છે કે જ્યારે આપણે કોઈ નાટ્ય વિશે કહીએ છીએ, ક્લાસિકલ મ્યુઝિક, ક્લાસિકલ ડાન્સ, તો આ બધી આપણી લોક પરંપરાની આધીન છે, તો આપણે અહીંયા ક્લાસિકલ શબ્દ યાદ રાખીશું.